કેમ છો? હું તમે મજામાં હશો. વેલકમ બેક ટુ માય ચેનલ. હું પૂજા મિસ્ત્રી એન્ડ આજે ઘણા બધા ડીએમ્સ આવ્યા હતા કે તમારો મેકઅપ ટ્યુટોરિયલ બતાવો. એકચ્યુઅલી હું એટલું બધું મેકઅપ કરતી નથી, પણ જેટલું કરું છું, જે હું મારી રીતે શીખી છું એ હું તમને આજે બતાવીશ. એટલે તમે પણ જોજો. અને વધારે છે ને મને કેકી પસંદ નથી, એટલે હું બહુ જ નોર્મલ મેકઅપ કરું છું. એટલે આજે તમને હું મારો ટ્યુટોરિયલ બતાવીશ કે હું કેવી રીતે મેકઅપ કરું છું. તો લેટ્સ ગેટ સ્ટાર્ટ. હા, મારી મેકઅપ કિટ છે. આ પેટી છે જે મને મારી સાસુમાએ રેડી કરીને આપી છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. મેકઅપ કરતા ટાઈમ આપણે ક્લિયર હોવા જોઈએ કે આપણે શું પહેરવાનું છે, તો એ અકોર્ડિંગ આપણે મેકઅપ કરીશું, રાઈટ? તો મારી પાસે છે આ ઓફ વ્હાઇટ ટી શર્ટ એન્ડ આ સ્કર્ટ છે. તો એ પ્રમાણે આપણે આપણું મેકઅપ કરીશું. મેકઅપ ક્યારેય હેલ્ધી ના હોય, જે આપણને થોડી ઘણી સ્કિન ડેમેજ કરી જ નાખે. એટલે જેમ બને ને એમ તમે વ્યવસ્થિત મેકઅપ યુઝ કરો. એકચ્યુઅલી હું બી અત્યાર સુધી જેમ તેમ જ યુઝ કરતી હતી, બટ પછી એવું થયું કે નહીં, આ બધું થોડાક સ્કિન પ્રોબ્લેમ થઈ રહ્યા છે. ઓલમોસ્ટ જેટલા બી છે ને એ બધા કલર બારના છે. કોસ્ટ વાઇઝ બી ઓછો છે, ઇવન સારો છે. હવે આઈપીએલ ફક્ત જોવો જ નહીં, પણ તમારો પોતાનો ઓપિનિયન આપીને ઘણા બધા પ્રાઇઝીસ પણ જીતો, એ પણ lotus365.in પર. અહીંયા ઘણા બધા પ્રશ્નો છે, જેમ કે who will win match, who will win toss જેવા 50 થી પણ વધારે પ્રશ્નો છે, જેમાં તમે તમારો પોતાનો ઓપિનિયન આપીને ઘણા બધા પ્રાઇઝીસ જીતી શકો છો. અત્યારે જ રજીસ્ટ્રેશન કરો lotus365.in પર અને મેળવો 365 રૂપિયાનું બોનસ. અહીંયા 1 to 124 અવર કસ્ટમર સપોર્ટ પણ છે અને અહીંયા 10 મિલિયન કરતા પણ વધારે યુઝર્સ રમી રહ્યા છે. અહીંયા ક્રિકેટ સિવાય 200 થી પણ વધારે પ્રશ્નો છે, જેમાં તમે તમારો પોતાનો ઓપિનિયન આપીને ઘણા બધા સારા પ્રાઇઝીસ જીતી શકો છો. અને અહીંયા નવાઝુદ્દીન સિદ્દીકી, ઉર્વશી રાઉતેલા, નેહા શર્મા, કાજલ અગ્રવાલ, સુનિલ શેટ્ટી જેવા મોટા સેલિબ્રિટીઝ lotus365 ના બ્રાન્ડ એમ્બેસેડર છે. તો હવે રાહ શેની જુઓ છો? અત્યારે જ જાઓ lotus365.in પર. મેં સ્કિન કેર કરી દીધી છે. નોર્મલ મોઇશ્ચરાઇઝર જ લગાવ્યું છે, બીજું કંઈ નહીં. બીકોઝ અત્યારે તડકો નથી તો મેં સનસ્ક્રીન નથી લગાવી, સ્કીપ કરી છે. ફર્સ્ટ આપણે પ્રાઇમર કરીશું, જે છે કલર બારનું. એન્ડ યસ, હું બ્યુટી બ્લેન્ડર યુઝ નથી કરતી, બીકોઝ એમાં એવું છે ને કે આમ જોવા જઈએ ને તો હું એવું નોટિસ કરું છું કે એમાં 50% તો બધું એમાં જ જતું રહે છે. એટલે મને એવું થાય છે કે આઈ થિંક હું મારા હાથથી કરું ને આંગળીઓથી કરું એ આઈ થિંક બેટર રહેશે. એન્ડ આ જે કલર બારનું પ્રાઇમર છે ને એ એકદમ મેટ ફિનિશિંગ આપે છે. સી, અત્યારે તમે મારો લુક જોઈ રહ્યા હશો, એકદમ શાઇની શાઇની હશે ફેસ, બટ જેમ જ હું આ લગાવીશ ને આખું મેટ થઈ જશે. અને હું વધારે છે ને કેકી નથી કરતી, એટલે હું બહુ જ ઓછી ક્વોન્ટિટી યુઝ કરું છું, જેમ બને એમ. એન્ડ હું નેક ઉપર મેકઅપ નહીં કરું, બીકોઝ જે મારી ટી શર્ટ છે એ હાઈ નેકની છે. હવે આપણે યુઝ કરીશું કન્સીલર, જે કલર બારનું જ છે. સો ગાઈસ, કન્સીલર હું ત્યાં લગાવું છું જે મારો ડાર્ક એરિયા છે, રાઈટ? આ બહુ જ ડાર્ક રહે છે, મતલબ આ જે સ્કિન છે ને એના કરતાંથી આ ટોન બહુ જ અલગ પડી જાય છે. યાર, મારી પાસે મિરર નથી એટલે મને પ્રોબ્લેમ થાય છે. એટલે છે પણ અહીંયા છે ને હું શૂટ અહીંયા કરી રહી છું. હું જ્યારે કલર બારની શોપ પર ગઈ હતી ને ત્યારે મને એવું કહેવામાં આવ્યું હતું કે આ જે કન્સીલર છે ને એને તમે અપ્લાય કરીને 10 મિનિટ રાખો, કે જેનાથી એ છે ને પ્રોપરલી એમ સ્કિન ઉપર બેસી જાય, પછી એ કેકી ના થઈ જાય એમ. અને આ જે આંગળી છે ને લાસ્ટ સેકન્ડ, એનાથી તમે બ્લેન્ડ કરો કન્સીલર. હવે જે નેક્સ્ટ પ્રોડક્ટ જે છે એ છે કલર બારનું લિક્વિડ ફાઉન્ડેશન. એકચ્યુઅલી આ ફાઉન્ડેશન નથી, વન ટાઈપ ઓફ ક્રીમ છે કે જેની ઉપર તમે છે ને કોમ્પેક્ટ બી નહીં લગાવો ને તો ચાલશે, બટ તો બી મને એવું લાગે છે કે નહીં લગાવી દઉં, બીકોઝ ફાઉન્ડેશન આપણે સાંભળીએ ને એટલે એનો મતલબ એવું જ થાય કે એની એ છે ને આખું એમ ક્રીમી હશે, મતલબ અચાનક ધૂળ ચોટી જશે, આ છે તે છે. તો ટ્રાવેલિંગમાં આપણે મેકઅપ કર્યો હોય તો બહુ પ્રોબ્લેમ થાય, એટલે એના કારણે છે ને હું ઓલવેઝ આની ઉપર કોમ્પેક્ટ લગાવું જ છું. સો આ છે કલર બારનું 24 અવર વ્હાઇટલેસ લિક્વિડ ફાઉન્ડેશન. આ બી બહુ જ ફાઇન આવે છે. આનો છે ને ખાલી એમ એક પંપ કાફી છે એમ. સી, મેં આટલું જ લીધું છે અને આખા ઓલ ઓવર ફેસ પર ચાલી જશે, બીકોઝ એમ બી મને એટલું કેકી પસંદ નથી. તો એ જ ફાઉન્ડેશન હવે પ્રોપરલી મેં કવર કરી દીધું છે. સી, એવું લાગતું જ નહીં હોય કે મેં વધારે એમ કેકી કર્યું છે કે ફાઉન્ડેશન લગાવ્યું બી છે, એકદમ નોર્મલ લાગતું હશે. સી, કલર પેલેટ છે એ છે માર્સ 36 કલર આઈશેડો પેલેટ. અને આઈશેડો હું એમ કરતી નથી, પણ એમાં એવું છે કે આપણે નથી કરતા ને તો સારું બી નથી લાગતું. મતલબ એવું લાગે કે અહીંયા કંઈક મતલબ ફાઉન્ડેશન કરેલું છે, કોમ્પેક્ટ કરેલું એવું દેખાઈ આવે છે, કારણ કે આ સ્કિન આપણી ડાર્ક હોય એટલા માટે છે ને હું નોર્મલ મતલબ બ્રાઉન કરી દઉં છું. આ જે છે એ હું કરીશ અને હું એટલું બધું બી નહીં કરું. સી, આઈ શેડો એકદમ મતલબ ના બરાબર જ છે. મને છે ને ફેસ કટ ને એ બધું
ફાવતું નથી, એટલે એટલું બધું નથી ફાવતું, એટલે હું ફેસ કટ વગરનો જ મેકઅપ કરું છું. ફેસ કટ કરતી જ નથી. મેં કેટલી વાર ટ્રાય કરેલું છે બટ મારાથી થતું નથી, એટલે પછી આપણે સ્કીપ જ કરી દઈએ છીએ. બ્લશર છે ને એમાં હું આ વાળો પિંક યુઝ કરીશ, એકદમ નોર્મલ યુઝ કરીશ કે આમ ખાલી એમ એકવાર આમ કરે ધેટ્સ ઇટ બસ. આ છે ને આ બધી વસ્તુ બહુ જલ્દી કલર પકડી લે આપણી સ્કિન ઉપર, અને પછી આપણે બ્લેન્ડ કરીએ ને તો આ બધું લાલ લાલ થઈ જાય. એટલે આપણે જ્યારે બી આઈશેડો કે કાંઈ બી લઈએ ને તો પહેલા એને ખંચેરી જ દેવાનું આમ, કે જેનાથી આપણી સ્કિન ઉપર વધારે ના લાગી જાય, કાં તો કોઈ એક જગ્યાએ વધારે ના લાગી જાય. તો એ છે ને બહુ આમ દૂરથી બી કોઈ જોવે ને તો એ વધારે હાઇલાઇટ થાય કે આ શું કરી નાખે. જ્યારે આપણે આઈશેડો પેલેટમાંથી બ્લશર કરીએ ને ત્યારે તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું એમ. બ્લશર કરતા ટાઈમે આમ એક સ્માઇલ કરવાની, અને જે છે ને આ દેખાય ને આમ ગાલના ગટા, કાઠિયાવાડીમાં અહીંયા એવું કહેવાય ગાલના ગટા, તો એ દેખાય ને ત્યાં છે ને થોડુંક આમ કરી દેવાનું. મને એટલું બધું નથી આવડતું, તમે જોઈ લેજો. અને પછી થોડુંક એવું અહીંયા નાકમાં કરી દેવાનું, અને આ ચીન સાઈડ, વધારે બિલકુલ નહીં, નજર પછી આ બધી જે સ્કિન છે ને એ ડાર્ક લાગવા લાગશે ને આ હાઇલાઇટ થશે. એટલે આમ બહુ નોમિનલ રાખવા. જે મારો કોમ્પેક્ટ છે એ છે કલર એસેન્સનો. આ કલર એસેન્સ છે ને એ બી બહુ જ સારી એવી કંપની છે. મતલબ આનું મને એટલું બધું ખબર નથી, બટ છે ને કોસ્ટ વાઇઝ બહુ જ ઓછો છે. આઈ થિંક મેં આ 130 યા 200 ની અંદર લીધો હશે આ કોમ્પેક્ટ, બટ એનું જે ફિનિશિંગ છે ને એ બહુ જ ફાઇન છે. કે અગર તમારે નોર્મલી ક્યાંક જવું છે ને તો તમે આ ખાલી કોમ્પેક્ટ કરી દેશો ને ઇનફ છે. આમ એવું લાગે કે મેકઅપ નથી કર્યો બટ સ્કિન બહુ જ ફાઇન લાગે છે આનાથી એમ. પહેલા હું બ્લશર કરું છું અને પછી કોમ્પેક્ટ કરું છું, કારણ કે એમાં એવું છે ને કે મને વધારે બ્લશર બી એટલું પસંદ નથી. એટલા માટે શું કે એના ઉપર એક લેયર આવી જાય ને કોમ્પેક્ટની તો પછી એમ એ થોડુંક આમ નોર્મલ સેટ થઈ જાય એની રીતે. હવે આપણે હાઇલાઇટર કરીશું જે ઓલ્સો કલર બારનું જ છે. આ તો એવું લાગે જ નહીં, એમ એવું લાગે કે કેટલું સોફ્ટ થઈ ગયું, એકદમ આમ મજા જ આવી જાય એટલું સરસ છે આ. આ છે ને ફેસ કટ માટે આપેલું છે, જે મેં યુઝ કર્યું બટ મને ફાવતું જ નથી. આ પાવડરી છે અને એક આ જે હાઇલાઇટર છે, એટલે આ બંને 2 in 1 માં જ આવી ગયું છે અને બહુ જ સારું છે અને પ્રાઇસ બી સારી જ છે. તો આ બી આને તો તમે જેટલું લગાવો એટલું લગાવવાનું. આપણે હાઇલાઇટર લગાવી દઈએ છીએ. લાઇનર તો હું તમને કેવી રીતે શીખવાડું મને એમ થાય છે. સો લાઇનર છે ને હું આ એવોન ટ્રુ કરીને એક બ્રેન્ડ છે એની યુઝ કરું છું. બહુ ફાઇન છે. મને છે ને લિક્વિડ જ ગમે છે, કારણ કે મને પહેલેથી પ્રેક્ટિસ છે લિક્વિડની, ધેટ્સ વાય. અને જ્યારે મને નહોતું આવડતું ને ત્યારે ખબર છે બ્લેક કલરના બોડી હતું અને એની પર ગોલ્ડન કલરનું એ હતું ઢાંકણું હતું. એવી 20 રૂપિયાવાળી મળતી હતી અને મેં એટલી ઘસીને મેં ટ્રાય કરીને અને એના પછી ધીમે ધીમે હું થોડેક ઊંચા પ્રોડક્ટ ઉપર જતી ગઈ અને પછી અત્યારે મને કમ્પ્લીટલી આવડે છે. પણ પેલી સ્કેચ પેન વાળી છે ને એમાં છે ને કેવું થાય છે કે એ જલ્દી બગડી જાય છે. તમારે શીખવી હોય ને તો સ્ટાર્ટિંગ બી તમે આનાથી જ કરજો કે જેથી તમને એમ ફાવે, મજા આવી જાય. તો તમે છે ને એકદમ ના બરાબર જ કરી દો. સી દેખાય છે? તો રેડી થઈ ગઈ છે, લાઇનર કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે હું મસ્કારા કરી દઈશ. આ જે પેકેજિંગ છે આખું એ ફિટમીનું જ લાગે, બરાબર? મેબલિન ફિટમી. હું જલ્દીમાં હતી બીકોઝ એમાં એવું હતું કે મારે હજી ઘણી બધી શોપિંગ બાકી હતી અને જલ માટે જે અમારું ગોરધાણા હતું એની માટે ઘણી બધી શોપિંગ બાકી હતી. તો ફટાફટમાં મેં ખાલી પેકેજિંગ જ જોઈ કે હા મેબલિન ફિટમીનું છે, કિસ બ્યુટી લખેલું છે અને પાછું ફિટ સ્કિન લખેલું છે. ફિટમી બી નથી લખેલું, ફિટ સ્કિન કિસ બ્યુટીનું છે. હવે મતલબ મારા જોડે થોડોક સ્કેમ થઈ ગયો. આ જે મસ્કારા છે ને એ આપણે જ્યારે બી યુઝ કરીએ ને તો પહેલાં તો દૂર જ રાખવાની, કારણ કે ઘણીવાર આમ કરતા છે ને આપણી પર ઘણા બધા છાંટા ઉડી જાય છે. પ્લસ આ જે છે ને એની આમ આપણે એક સ્ટ્રોક મારીશું ને તો આમ જાડું થઈ જશે. ધેટ્સ વાય છે ને ટ્રાય કે છે ને તમે અહીંયા આમ જેટલું બી હોય ને વધારેનું એ બધું અહીંયા તમે આમ લગાવી દો. તો જ્યારે બી તમે આમ એક સ્ટ્રોક મારશો ને તો જેટલું જરૂર હશે ને એટલું બહુ બસ નોર્મલ જશે. હવે આપણે કાજલ કરી લઈશું જે છે લેક્મે આઇકોનિક. એટલી બધી બી નથી કરતી, ખાલી બહુ ન કરતી. સો હવે એક લાસ્ટ છે જે લિપસ્ટિક છે, અને હું છે ને આમ ક્યાંય બી બહાર જવાનું હોય તો હું કંઈ જ નથી લગાવતી, કારણ કે અત્યારે મારી સ્કિન ટ્રીટમેન્ટ બી ચાલુ છે. એટલા માટે હું ખાલી લિપસ્ટિક જ લગાવું છું જ્યાં જઉં ત્યાં. બસ આ તો જ્યારે મેકઅપ કરવાનો હોય ને કોઈ ફંક્શન હોય એટ ઓલ તો આવી રીતે મેકઅપ કરું છું. બાકી ઓલમોસ્ટ હું મેકઅપ સ્કીપ જ કરું છું. ખાલી આમ ડેલીમાં બી મને લિપસ્ટિક વગર તો બિલકુલ બી નહીં ચાલતું. ઇવન હું ઘરમાં બી હોઉં તો બી મારે લિપસ્ટિક તો જોઈશે. આ જે છે ને એ સ્વિસ બ્યુટીની છે અને મને લિક્વિડ લિપસ્ટિક બિલકુલ બી નહીં પસંદ, કારણ કે એ લેયર થઈ જાય ને
આમ પછી મજા જ ના આવે. પછી આપણે જમ્યા હોઈએ ને તો બી પછી અહીંયા એક લેયર આવી જાય છે, ખબર છે? આમ પસંદ જ ના આવે, ફટફટી જતું હોય ને કંઈક એવું લાગે. એટલે હું ક્યારેય લિક્વિડ લિપસ્ટિક યુઝ નથી કરતી. અને આ એક છે ને એ બહુ સારી છે, જે સ્વિસ બ્યુટીની છે. અને આમાં કેવું છે કે આમાં છે ને તમારું જે ફિનિશિંગ હોય ને એ થોડું ઘણું લિક્વિડ લિપસ્ટિક ટાઈપ હોય કે જે મેટ બી રહે છે, 12-13 કલાક જેટલું તો રહી જ જાય છે. એટલે આ બેસ્ટ છે એમ. અને આમ કરીએ ને તો એટલી જલ્દી નીકળતી બી નથી. અને આનો શેડ છે 11 ચોકોલાવા. હું મેકઅપ કરતી હોઉં ને ત્યારે હું લિપસ્ટિક બી છે ને બ્રશથી જ કરતી હોઉં, બટ અત્યારે મારી પાસે બ્રશ અવેલેબલ નથી તો હું નોર્મલ કરી હતી. અને ઘણા લોકોની હેબિટ હોય છે કે છે ને અહીંયાથી બી એ સીધું લઈ લે છે. બટ ભગવાને આપણને શેપ આપેલો છે હોઠનો કે જે આમ છે મતલબ અહીંયા વી બને છે. તો પહેલા વી કરો એન્ડ ધેન આ એન્ડ ધેન આ. ઓકે, સી. અને મને એક આ શેડ વધારે પસંદ છે, જે ન્યૂડ છે. પ્લસ આપણે ડેઈલી રૂટીનમાં બી કરી શકીએ છીએ. આ તે મતલબ બેસ્ટ છે આ વાળું. અને તમારી પાસે લિપ લાઇનર હોય ને તો એ તો બેસ્ટ છે. પહેલા લિપ લાઇનર યુઝ કરો એન્ડ ધેન તમે લિપસ્ટિક કરશો તો તમને છે ને એક પરફેક્શન બી ફાવશે. ઓલ ઓવર મેકઅપ થઈ ગયો છે. હવે હું તમને મારો આઉટફિટ પહેરીને એન્ડ મારે જે અત્યારે મારા આખા હેરમાં કર્લ કરવાના છે તો હું બહુ જ એક્સાઇટેડ છું. બિકોઝ જે કર્લ છે એ બહુ જ નાના કરવાના છે. તો તમે જોજો હું કેવી લાગુ છું. રેડી થઈને આવું. તને જોઈ મેં જાણથી તારા સિવાય કશું જોવા ના માંગે મન. યાદોમાં તારી રાતો છે રે સુનું રે લાગે જીવન. આંખો આટું જેને ખોળે ચિત્ત ચડ્યું ચકડોળે. આંખો આટું જેને ખોળે મારું ચિત્ત ચડ્યું ચકડોળે. હો લાગ્યો રે લાગ્યો રે લાગ્યો રે પ્રીતનો રંગ. So yes guys, here is my final look. આ બહુ જ સટલ થઈ ગયો છે, એકદમ આમ બેસી ગયો છે ફેસ ઉપર. એકચ્યુઅલી હું અત્યારે નીચે જઈને આવી, નીચે બી 1-2 કલાક પછી હું અત્યારે આ શૂટ કરી રહી છું કે અત્યારે બી તમે જોઈ શકો છો મારો મેકઅપ કમ્પ્લીટલી આમ બેસેલો જ છે. એન્ડ ગાઈઝ કોઈ બી જાતની ક્વેરી હોય કે એવો કોઈ પાર્ટ હોય કે જે મેં ના લીધો હોય તો જરૂરથી મને કમેન્ટ કરજો. આન્સર યોર ક્વેશ્ચન્સ. એન્ડ નેક્સ્ટ વિડીયો જે છે એ કેવો બનાવું પ્લીઝ મને કહેજો. બિકોઝ આઈ એમ રિયલી વેરી કન્ફ્યુઝ અબાઉટ ઇટ કે હું મારો નેક્સ્ટ મતલબ મારી આખી ચેનલમાં છે ને બધા જેટલા બી વિડીયો છે એ બધા અલગ પ્રકારના છે. ખબર નહીં હું મારા વિડીયોમાં શું કન્ટેન્ટ નાખું ને એ મને ખબર જ નથી. સો પ્લીઝ કમેન્ટ કરજો. ઓલ ઓવર મતલબ જે લુક છે એ કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. મારા વિડીયો ક્લિપ્સ જોયા જશે એ કેવા છે એ પણ જરૂરથી કહેજો. એન્ડ થેન્ક યુ સો મચ દ્રષ્ટિ આટલી બધી હેલ્પ કરવા માટે, કારણ કે એના કર્લ્સ કરી આપ્યા. તે બિચારી ક્યારની અહીંયા બેસી રહી હતી મારા માટે. અમે બંને આજે નાવા બી નથી ગયા, કંઈ એન્જોય નથી કર્યું, ખાલી આખો દિવસ આજે વિડીયો શૂટ જ કર્યું છે. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. સો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એન્ડ don't forget to subscribe Pooja's channel. Bye guys.